ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાવિકોને વહેલી લીલી પરિક્રમા શરૂ ન કરવા અપીલ. ધૂળિયા રસ્તાના મુદ્દે સહી ઝુંબેશ સાથે નગરજનોનો પ્રચંડ આક્રોશ. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને અપાયા લાભ.
અને માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે મગફળી કરતા સોયાબીનની પુષ્કળ આવક. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભાવિકોને વહેલી લીલી પરિક્રમા શરૂ ન કરવા અપીલ કરાઈ છે. દર વર્ષે ગિરનારના જંગલમાં યોજાતી પવિત્ર લીલી પરિક્રમાના આયોજનને લઈને કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી 4 દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને પૂરતી સુખ સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. બેઠકમાં પરિક્રમાના આયોજન અંગે કલેક્ટર અનિલકુમાર રાણવસિયા દ્વારા તમામ ઉપસ્થિતો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા અને દરેક વિભાગને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. વન વિભાગને તાત્કાલિક અસરથી ગિરનાર રૂટ પરના રસ્તાઓનું સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું, જ્યારે પોલીસ વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરવામાં આવી હતી. પરિક્રમામાં આવતા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં ડોક્ટરો, દવાઓનો જથ્થો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. પાણી પુરવઠા વિભાગને પણ પરિક્રમા રૂટ પર શ્રદ્ધાળુઓને પાણીની કોઈ પણ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પાણીના પોઈન્ટ્સ ઊભા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આકસ્મિક ઘટનાઓનો સામનો કરવા માટે ફાયર વિભાગને પણ આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વિસ્તારના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અધિકારીગણ અમારા, વિવિધ NGO, રાજકીય પક્ષોના પણ અલગ અલગ લોકો આજે આવ્યા હતા. એમના તરફથી અલગ અલગ સૂચનો લેવામાં આવ્યા છે. આ પરિક્રમા છે એ આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે. અત્યારે ખાસ તો વન વિભાગ જે છે, અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે. સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે. ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર, દવાઓ, એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઊભા કર્યા છે, જેથી લોકોને પીવાના પાણીનું કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરિનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે. ફાયરની ટીમો પણ સતત આ દરમિયાન ખડે પગે રહેવાની છે. કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓના રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે. ST વિભાગ તરફથી પણ 30 જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે. એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલે છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલાં તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે, જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે. આપના માધ્યમથી ખાસ મારે 2 વિનંતી ભાવિકોને કરવાની છે. એક કે આ પરિક્રમા 2 નવેમ્બરથી શરૂ થાય છે, એટલે આપ આ પરિક્રમામાં 2 નવેમ્બરે પધારો એવી ખાસ એક વિનંતી છે. બીજું કે આ વિસ્તારમાં તમે જાણો છો એ પ્રમાણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે, એટલે આપના સાથે જે છે પ્લાસ્ટિક લાવવું નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. પરિક્રમામાં આધ્યાત્મિકતાની સાથે સાથે આપણે પ્રકૃતિનું પણ જતન કરીએ અને એને પણ કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવી પ્રકારની આપણી જે એ છે એ પ્રવૃત્તિ હોવી જોઈએ, જેથી આખા વિસ્તારને આપણે જે છે એ સ્વચ્છ રાખી શકીએ. ઉપરાંત જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ ચાલવા માટે પણ આપણે વિનંતી છે, કારણ કે આ એક જંગલનો વિસ્તાર છે જેમાં હિંસક પ્રાણીઓ પણ હોય છે, એટલે કોઈ અઘટિત ઘટના ન બને એના માટે સ્થાનિક જે વહીવટી તંત્ર છે, વનતંત્ર છે, એને સહકાર આપવા માટે મારી આપને ખૂબ વિનંતી છે. પરિક્રમાના સંદર્ભે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન હતું, જેની અંદર ગિરનાર મંડળના સર્વે સંતોની ઉપસ્થિતિ અને સર્વે પોલીસ ડિપાર્ટમેન્ટ, વન વિભાગ, મહાનગરપાલિકા, કલેક્ટર ડિપાર્ટમેન્ટ બધા અધિકારીઓની ઉપસ્થિતિની અંદર જે આવાવાળી પબ્લિક જે છે, જે પરિક્રમા રૂટ ઉપર જે પબ્લિક છે એને વધારેમાં વધારે સુવિધા કેમ મળે એના માટે આજે કલેક્ટરશ્રી સાથે અમારી વાતચીત થઈ છે. અને બીજું ખાસ
કેમ કે ઘણાના મગજમાં હજી એવું છે કે તારીખ 1 પરિક્રમા ચાલુ થશે અને 5 પૂરી થશે. તો પ્રભુ તારીખ 2 થી 5 4 દિવસ જ પરિક્રમા રહેશે. એનાથી આગળ કોઈ પરિક્રમા થવાની નથી. કેમ કે 11 થી પૂર્ણિમાનો જે મહત્વ છે 4 પડાવનો, એ પ્રમાણે જ પ્રભુ પરિક્રમા થશે. અને જે આવા વાળી પબ્લિક, એને હું નમ્ર અપીલ કરું છું કે જે વન પ્રાણીઓને કાંઈ નુકસાન ન થાય, પ્રકૃતિને કાંઈ નુકસાન ન થાય, એના માટે એક પ્લાસ્ટિકનો ઉપયોગ ખાસ ન કરવો. અને વયોવૃદ્ધ માણસો હોય એને કેટલી સુવિધા મળે એવા યુવાધનને પણ હું નમ્ર અપીલ કરું છું કે જે વયોવૃદ્ધ માણસો હોય એને આપણે સહકાર આપી અને આપણે પણ આ ધર્મનું ભાતું ભરવાનું છે. તો આજે જે મિટિંગ હતી એની અંદર સર્વે પદાધિકારીઓની વચ્ચે વાતચીત કરતા આજે સાહેબે અમને બાંયધરી દીધી છે કે જે કાર્ય છે એ આપના અમે પૂરા કરશું. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. ગરવો ગિરનાર આવેલો છે અને આ ગરવા ગિરનારની ગોદમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. ત્યારે વર્ષોથી ચાલતી આ પરંપરા જે લીલી પરિક્રમા કહેવાય, 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધી આ યાત્રા થવાની છે. ત્યારે એના ભાગરૂપે આજની કલેક્ટરની અધ્યક્ષતામાં આ મિટિંગ મળેલી. આમાં પદાધિકારી, સાધુ સંતો, સામાજિક સંસ્થાઓ બધા ઉપસ્થિત રહ્યા. આ યાત્રામાં લાખો ભાવિ ભક્તો યાત્રા કરવાના છે. આ યાત્રાને સફળ બનાવવા માટે જૂનાગઢના સૌ સામાજિક સંસ્થાવાળા, આગેવાનો, વડીલો, અધિકારીગણ આ સેવાને સફળ બનાવવા માટે આજ તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે એમના ભાગરૂપે આજની આ મિટિંગમાં, સફળ મિટિંગમાં સૌ હાજર રહ્યા બદલ ખૂબ. જૂનાગઢની આ પવિત્ર યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સેવા કરવા આવતા હોય જૂનાગઢમાં. ત્યારે લોકો જમાડવા આવતા હોય, અન્નછત્ર ચલાવતા હોય, કોઈને કોઈ સેવાઓ, છાશ પીવડાવતા હોય, કોઈ ચા પીવડાવતા હોય, એ બહારથી સેવા કરવા આવતા હોય સંસ્થાવાળા. ત્યારે કોઈ સ્ટોલ એવા ન આવી જાય કે ફંડફાળા ઉઘરાવવા માટેના સ્ટોલ લાગે. એના માટે મેં રજૂઆત કરી કે આવા કોઈ સ્ટોલને પરમિશન નહીં આપવી. રેડક્રોસ હોલ ખાતે અભિવ્યક્તિ 8.2 રંગોળી પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ક્રિમ્સન ધ આર્ટ એકેડમી અને આકૃતિ આર્ટ એકેડમી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રંગોળી પ્રદર્શનમાં દીપેન જોશી તથા રિમ્પલ વેકરિયાના માર્ગદર્શનમાં 11 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધો છે. અભિવ્યક્ત 8.2 રંગોળી પ્રદર્શનમાં કુલ 12 રંગોળીઓ બનાવવામાં આવેલ છે. આ રંગોળી તૈયાર કરનાર 11 મહિલા કલાકાર છે, જેમને દીપેન જોશી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. અને આ કલાકારો દ્વારા 3 દિવસની અથાગ મહેનતથી અલગ અલગ વિષયો પર હાઇપર રિયલિસ્ટિક રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે. આ રંગોળી પ્રદર્શન જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલ રેડક્રોસ હોલ ખાતે તારીખ 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે, જેનો સમય સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. અને જૂનાગઢ વાસીઓને રંગોળી પ્રદર્શન નિહાળવા અપીલ કરાઈ છે. હું રિમ્પલ વેકરિયા અને મારી સાથે દીપેનભાઈ જોશી ક્રિમ્સન ધ આર્ટ એકેડમી અને આકૃતિ આર્ટ એકેડમીના સંયુક્ત ઉપક્રમે રેડ ક્રોસ હોલ આઝાદ ચોક જૂનાગઢ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ 17 તારીખથી 20 તારીખ સુધી સોમવાર સુધી અમે રંગોળી એક્ઝિબિશનનું આયોજન કરેલું છે, જેમાં અમે અલગ અલગ વિષય પર 12 રંગોળીઓ તૈયાર કરી છે. અને આ રંગોળીઓ તૈયાર કરતાં અમને 3 દિવસ જેટલો સમય લાગ્યો છે. આ રંગોળી પ્રદર્શન નિહાળવા માટે હું જૂનાગઢની કલાપ્રેમી જનતાને આમંત્રિત કરું છું અને અમારા એક્ઝિબિશનમાં પધારી અને અમારા કલાકારોને પ્રોત્સાહિત કરે એ પણ અપીલ કરું છું. જૂનાગઢ શહેરના ખરાબ અને ધૂળિયા રસ્તાઓને લઈને સ્થાનિક લોકોમાં ફેલાયેલા આક્રોશને વાચા આપવા માટે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મનપાના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે ગત 10 તારીખે સહી ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી હતી, જેના ભાગરૂપે માત્ર 4 જ દિવસના અભિયાન દરમિયાન 20,000થી વધુ લોકોએ આક્રોશ સાથે સહીઓ કરીને આવેદનપત્રને સમર્થન આપ્યું હતું.
અને રજૂઆત કરી જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીના રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે. આ માર્ગો પર વાહન ચલાવવું તો દૂરની વાત છે, પરંતુ ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. અને દર વર્ષે દિવાળી સુધીમાં રસ્તાઓ નવા બનાવવાની જાહેરાતો માત્ર કાગળ પર જ રહે છે, જેના કારણે લોકોને ધૂળિયા રસ્તાને લીધે હાલાકી ભોગવવી પડે છે. ધૂળિયા રસ્તાઓને લીધે ઉડતી ધૂળ લોકોના સ્વાસ્થ્યને હાનિકારક બની રહી છે અને ખાડાવાળા માર્ગોને કારણે કમર તથા મણકાના દુખાવાના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જુનાગઢ કોંગ્રેસ સમિતિ દ્વારા જુનાગઢની જે રસ્તાની કપરી હાલત છે એ સંદર્ભે અમે આજે 20,000થી વધારે આમ નાગરિકોની સહી એકત્રિત કરી કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ અભિયાન અમારું 11 તારીખથી લઈને 14 તારીખ માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં 20,000થી વધારે લોકોએ આક્રોશ સાથે સહીઓ કરી અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. આજે લોકો વતી અમે અમારા શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, વિપક્ષ નેતા ભાઈ શ્રી લલિતભાઈ, કોર્પોરેટરશ્રીઓ સાથે અમે આજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલું અને આવેદનપત્રમાં અમે 5 મુદ્દાથી અમે રજૂઆત કરેલ કે નવા બનતા કોઈ પણ રોડમાં 100% સુપરવિઝન થાય. નવા બનતા રોડ જો ટૂંક સમયમાં જ તૂટે તો જે તે એન્જિનિયરની જવાબદારી ફિક્સ કરી અને એના પર કાયદેસરની કાર્યવાહી કરી સરકારી તિજોરીને નુકસાન થાય એની રિકવરી પણ જે તે એન્જિનિયર પાસેથી કરવી. આગામી સમયમાં જે નવા રોડ બને એમાં રોડ ટેન્ડર ની કોપી એક અમારા તમામ કોર્પોરેટરશ્રીઓને, વિપક્ષ નેતાશ્રીને, પક્ષ પ્રમુખશ્રીઓને આપવી, જેથી કરીને અમારી પોતાની પણ અમે ટીમ બનાવી અને સોસાયટીના નાગરિકોને પણ અમે કામગીરી કયા પ્રકારની કરવાની છે, કેટલી થિકનેસ રાખવાની, કેવું મટીરિયલ નાખવાનું એનાથી અવગત કરાવી શકીએ. આગામી જો 1 મહિનાની અંદર જો આ કામગીરી શરૂ નહીં થાય તો રોડ નહીં તો ટેક્સ નહીંના સૂત્ર સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે તમામ ટેક્સની પાવતીને અહીંયા હોળી કરી અને ઉગ્ર આંદોલન કરવાની આજરોજ અમે પ્રજા વતી ચીમકી આપેલી છે. જુનાગઢ કોંગ્રેસ સમિતિ અને અમારા જે કોર્પોરેટ છે તમામને જે કાર્યકર્તાઓ અને શહેરના જે નાગરિકો છે એના દ્વારા 5 દિવસથી જે અભિયાન ચાલુ હતું કે રોડ નહીં તો ટેક્સ નહીં, એ બાબતે આપણે જોઈએ કે ચારે બાજુ જે રોડ રસ્તાઓની હાલત છે અતિશય ખરાબ છે. જે પ્રાથમિક સુવિધાના કામો જે મહાનગરપાલિકાએ કરવાના હોય છે એ આજે છેલ્લા ઘણા વર્ષોથી નથી કરતા. જ્યારે તહેવારો હોય છે, દિવાળી સમયે જ રસ્તાઓ ચારે બાજુ ખોદેલા હોય છે અને દિવાળી સમયે તાત્કાલિક રોડના કામ ઉપાડવાથી જોઈએ કે અત્યારે ભયંકર ટ્રાફિકનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. ઉપરથી આપણે જોઈએ કે અંડરબ્રિજે કાલે જે પાણી ભરાઈ ગયું હતું એને હિસાબે ચારે બાજુ રસ્તાઓ બંધ થઈ ગયા. આ મહાનગરપાલિકાનું જે તંત્ર છે એની જે અણધણ નીતિઓ છે એને હિસાબે કે જે જનતા ટેક્સ ભરે છે એને જે પ્રાથમિક સુવિધાઓ છે, જે પાણીની હોય, લાઇટની હોય કે રોડ રસ્તાની હોય, સફાઈની હોય, આજે કેટલી બધી મુશ્કેલીઓ ભોગવે છે. તો આગામી સમયમાં જ્યારે મહાનગરપાલિકા જ્યારે વેરાની પહોંચો લોકોને ઘર ઘર સુધી દેવા જાય ત્યારે લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી સુવિધાઓ ન આપે ત્યાં સુધી અમને મહાનગરપાલિકા ખાતે વેરો નથી ભરવાનો. એ બાબતે આજે 20,000થી ઉપર સહીઓ કરાવી અને કમિશનરને આવેદનપત્ર આપેલું છે કે જો હવે આગામી સમયમાં કામગીરી નહીં થાય તો કોઈ પણ જુનાગઢની જનતા છે ટેક્સ નહીં ભરે એવું અમે અભિયાન ઉપાડશું. જ્યાં સુધી તમે પૂરેપૂરી સુવિધાઓ નહીં આપો. આજે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે અને લોકો પણ કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, તો એમને સુવિધા મળવી જ જોઈએ. જો નહીં મળે તો એક પણ લોકો અહીં વેરો નહીં ભરે એ રીતના કાર્યક્રમ કરી અને આગામી દિવસોમાં જલદ આંદોલનો કરશું. સાવજ ડેરી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સાથે સાથે કર્મચારીઓ અને ગ્રામજનો માટે નૂતન વર્ષ દિવાળી પૂર્વે સ્નેહ મિલન યોજાયું હતું. રાસોત્સવમાં સાંસદ રાજેશ ચુડાસમા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતનાએ રાસ લીધા હતા. લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિત કલાકારોએ જમાવટ કરી હતી. આ તકે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ સર્વેને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અપાયા હતા. ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મેંદરડા તાલુકાના આલીદ્રા ગામ ખાતે રાત્રિ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરે અધ્યક્ષીય પ્રવચન આપતા જણાવ્યું કે સરકાર ગામને આંગણે આવી લોકોને વિવિધ સરકારી યોજનાઓના લાભો આપી રહી છે. સરકાર દ્વારા ખેડૂતોને મળતા ધિરાણના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના અમલથી ખેડૂતોની આર્થિક સુખાકારીમાં વધારો થયો છે. જ્યારે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે સરકારશ્રીની વિવિધ યોજનાકીય લાભો ખેડૂતોને સતત મળી રહે તેવો પ્રયત્ન થકી ગ્રામ્ય સ્થળેથી જ ટેકનોલોજી સુધીના માધ્યમથી ઓનલાઈન પોર્ટલ દ્વારા કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ યોજનાઓના લાભો મળતા થયા છે.
આ પ્રસંગે વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની સરાહનીય કામગીરી માટે વંદે માતરમ સેવા સમિતિ મંડળા દ્વારા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી HP પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત આલિદ્રા ગામે વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો અપાયા હતા. જૂનાગઢમાં દોમડિયાવાડી સંચાલિત સંત શ્રી ભોજલરામ મેરેજ બ્યુરોના બહેનો દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોને યોગ્ય પ્લેટફોર્મ ન મળવાને કારણે પોતે બનાવેલ પ્રોડક્ટ યોગ્ય સમયે વહેંચાણ કરી શકતા નથી. ત્યારે આ પરિસ્થિતિનો તાગ મેળવી ગૃહ ઉદ્યોગ દ્વારા નાનામાં નાની વસ્તુઓનું ઉત્પાદન કરતી બહેનો પોતાની પ્રોડક્ટ યોગ્ય કિંમતે વહેંચી શકે તેવા ભાવથી સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ દોમડિયાવાડી સંચાલિત સંત શ્રી ભોજલરામ મેરેજ બ્યુરોના બહેનો દ્વારા એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. જેમાં દિવાળીના તહેવારોમાં ઉપયોગી તમામ વસ્તુઓ, જ્વેલરી, કટલેરી, હોઝિયરી, ડ્રેસ મટીરિયલ, સાડી, ચોલી, ભગવાનના વાઘા, શ્રૃંગાર, તોરણ, દીવા તેમજ ડેકોરેશનને લગતી તમામ વસ્તુઓ રજૂ કરવામાં આવી હતી. એક્ઝિબિશનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ભદ્રાબેન વૈષ્ણવ, વનિતાબેન સુરાણી, નયનાબેન બરવાડિયા, મીતાબેન લીલા, મેનાબેન રતનપરા, દીનાબેન રતનપરા, વર્ષાબેન ડોબરિયા, મમતાબેન વૈષ્ણવ, ગોપીબેન ધાડિયા, મીનાબેન પટોડિયા, કોકિલાબેન ઉંધાળ તથા રીટાબેન ગજેરાએ જહેમત ઉઠાવી હતી. શ્રી અમુભાઈ પાનસુરિયા, પ્રમુખ શ્રી લેવા પટેલ સમાધાન પંચ, આજરોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ આયોજિત સંત શ્રી ભોજલરામ મહિલા ગ્રુપ સંચાલિત દિવાળી એક્ઝિબિશન સેલનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી ઉપર સમાજના તમામ લોકોને દિવાળીની વસ્તુઓ તમામ મળી શકે તે માટે અને સારામાં સારી રીતે આયોજન થાય તે માટે અમારી મહિલા સંત શ્રી ભોજલરામ મહિલા ગ્રુપની બહેનોએ તનતોડ મહેનત કરીને ફક્ત 5 જ દિવસની અંદર આ ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે. આ સંત ભોજલરામ ગ્રુપની મહિલા ગ્રુપની બહેનોની સાથે સાથે મેરેજ ગ્રુપની બહેનો, સમાધાન પંચની બહેનો વગેરે તમામ બહેનોએ આના જે અમારા મેરેજ ગ્રુપના પ્રમુખ છે એ ભદ્રાબેન, સાથે વનિતાબેન, સાથે મીતાબેન લીલા અને તમામ બહેનોએ અથાગ, મમતાબેન, રીટાબેન અરે બહેનોએ તમામ મહેનત કરીને, તનતોડ મહેનત કરીને, જે પુરુષ મહેનત ન કરી શકે એવી મહેનત કરીને આ ભવ્ય આયોજન કરેલું છે. આવું આયોજન કરવું એ અતિ વિકટ છે, કારણ કે થોડા સમયની અંદર અને દિવાળી જેવા દિવસો હોય, ઘરકામ હોય, સફાઈના કામ હોય, આમ છતાં પણ પોતાનું અમૂલ્ય સમયનું યોગદાન આપીને ને તમામ આગેવાનોને હાજર રાખીને જે આયોજન કરેલું છે એ બદલ હું સમાજ વતી આ બહેનોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આજના ઉદ્ઘાટનના પ્રસંગની અંદર લેવા પટેલ સાંસ્કૃતિક સમાજના પ્રમુખ શ્રી કરશનભાઈ, મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા, સાથે સાથે ડૉક્ટર G.K. ગજેરા સાહેબ અને સાથે સાથે સમાજના તમામ આગેવાનો અને દોમડિયાવાડીના ટ્રસ્ટીઓ, સમાજના સર્વશ્રેષ્ઠશ્રીઓ આગળ રહી, હાજર રહી અને આ મહોત્સવને દીપાવેલ છે એ બદલ સમાજના તમામ આગેવાનો, અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ પણ આ મહિલા મંડળ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યની અંદર પણ આજે 50થી વધારે ટેબલો બુક થયા છે. આ ટેબલોની બુક કરાવનાર બહેનોને પણ હું હૃદયથી અભિનંદન આપું છું કે આ મહિલા સમાજના જે આયોજન છે એની અંદર પોતાના ટેબલ બુક કરાવીને પોતાનો જે ઘરગથ્થુ જે સામાન છે વેચવા માટે જેને પ્રોત્સાહિત કર્યા છે તે માટે તેઓનો પણ આ મંડળ વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર. માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે મગફળી કરતા સોયાબીનની પુષ્કળ આવક નોંધાઈ છે. દિવાળીના તહેવાર પહેલા જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જળસીની આવકમાં વધારો થયો છે. સોયાબીન, મગફળી, ધાણા, તલ સહિતની જળસીની આવક નોંધાઈ છે, જેમાં સૌથી વધુ 10,000 કટ્ટા સોયાબીનની આવક નોંધાઈ હતી. જ્યારે ખેડૂતોને પણ સારા ભાવ મળતા ખુશખુશાલ થયા છે. જૂનાગઢ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં આ વર્ષે મગફળી કરતા સોયાબીનની આવક વધી છે, જેના પગલે યાર્ડ તેલી બિયાની આવકથી ઉભરાઈ ગયું છે. જેની પાછળનું કારણ સમજાવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે સોયાબીનની ઉપજમાં ખર્ચ ઓછો છે અને વળતર સારું મળી રહ્યું છે.
બીજી તરફ આ વર્ષે કમોસમી વરસાદને કારણે મગફળી પાકમાં નુકસાન પણ સારું એવું થયું છે. પાછળના વર્ષોની જો સરખામણી કરવામાં આવે તો જૂનાગઢ યાર્ડમાં સોયાબીન અને મગફળી પુષ્કળ પ્રમાણમાં આવક રહી છે, જેમાં ખાસ કરીને સોયાબીનની પણ પુષ્કળ આવક જોવા મળતી હોય છે. ચોમાસા દરમિયાન ખેડૂતોએ સોયાબીન વાવેતર વધારે થતું હોવાને કારણે હાલ સોયાબીનની આવક વધી છે. બીજી તરફ વાત કરીએ તો હાલ સોયાબીનની ઉપજની રકમ મગફળીની ઉપજની રકમ બરાબર થઈ ગઈ હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. ખાસ કરીને હાલમાં આવતી મગફળીમાં ભેજનું પ્રમાણ છે, પરંતુ દિવાળીની આસપાસ આવતા મગફળી અને બીજી જણસીના પાકમાં સારી ક્વોલિટી હોય તો વધુ રકમ પણ ચૂકવાય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હાલ જોઈએ તો સિઝનની શરૂઆત થઈ ગઈ છે. સોયાબીનની ભરપૂર પ્રમાણમાં આવક જોવા મળે છે. છેલ્લા 2 દિવસે જોઈએ તો પ્રતિ દિવસ 10,000 કટ્ટાથી વધુની આવક જોવા મળે છે. ગત 24 કલાકમાં જોઈએ તો 10,250 કટ્ટા મગફળી સોયાબીનની આવક થઈ છે. મગફળીની જોઈએ તો 2600 ગુણીની આવક થઈ છે. તલ જોઈએ તો 1500 ગુણીની આવક થઈ છે. તુવેર જોઈએ તો 2200 ગુણીની આવક થઈ છે. ધાણા જોઈએ તો 1700 ગુણીની આવક થઈ છે. આમ જોઈએ તો સિઝનની શરૂઆતમાં ખૂબ જ સારી આવકો જોવા મળી છે. હાલ દિવાળીની રજાઓની શરૂઆત છે એ પહેલાં સારી આવકો થઈ રહી છે અને દિવાળી બાદ પણ ખૂબ જ સારી આવક થવાની સંભાવના છે. ખેડૂતો હાલ હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે, જેને લીધે ધીમે ધીમે માર્કેટિંગ યાર્ડમાં માલની આવક શરૂ થઈ ગઈ છે. સોયાબીનમાં જોઈએ તો 800 થી 850 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળે છે. મગફળીમાં જોઈએ તો 700 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી પ્રતિ 20 કિલો અને 66 નંબરને એ જે જાત છે એના ભાવ જે સીડ ક્વોલિટી છે એના 1200 રૂપિયાથી 1400 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળે છે. ખાસ કરીને વખતે કમોસમી વરસાદ જે છેલ્લે માવઠાના વરસાદ થયા જેને લીધે ખેડૂતોને હાર્વેસ્ટિંગ કરવામાં થોડું લેટ થયું છે. તદુપરાંત ખેડૂતો ધીમે ધીમે હાર્વેસ્ટિંગમાં મજૂરોની અને હાર્વેસ્ટરની જે અછત છે એ લીધે હાર્વેસ્ટિંગ થોડું મોડું થતું હોય એવું જોવા મળે છે, એને લીધે થોડી આવક મોડી થઈ છે. અત્યારે હું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન વેચવા આવ્યો છું. આજની હરાજી મેં જોઈ એમાં 600 થી 750ની બજાર આવે છે. તો મારે સોયાબીન સારું હતું એટલે 815 રૂપિયામાં વેચાણું છે, એનાથી અમે ખુશ છીએ. દિવાળી પછી તો અઠવાડિયું બંધ હોય પાછું, એટલે આપણે એ પૈસાની અત્યારે બધાની જરૂર હોય એટલે દિવાળી વાપરણ હાલે, પછી બીજું કંઈક વસ્તુ લેવાની લેવાઈ જાય. ભાવ અત્યારે એમ તો 700 750 સુધી છે, સારું હોય તો 700 800 ઉપર આવે. એમ કોઈ ઉપાધિ નથી, પૈસા એક તરત વજન કાંટા તરત રૂપિયા આપી દે હોતા, એમ કોઈ ગોલમાલ જેવું નથી કાંઈ. આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ની ઉજવણી કરાઈ હતી. 21 વર્ષથી રેડક્રોસ હોલ આઝાદ ચોક ખાતે કાર્યરત સંસ્થા માનસિક ક્ષતિગ્રસ્ત લોકોને વિનામૂલ્યે નિષ્ણાંતો દ્વારા સારવાર અને તાલીમ આપી સમાજમાં પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરી રહ્યું છે. વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે આશાદીપ ફાઉન્ડેશન દ્વારા 2 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 38 દિવ્યાંગોને સરકારી સહાય આપવામાં આવી હતી અને દિવ્યાંગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મનસુખભાઈ વાજા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર બકુલ બુચ, કર્મજ્ઞાબેન બુચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગો સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા. વિશ્વ માનસિક આરોગ્ય દિવસના સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂર્ણાબેન હેડાવ દ્વારા કરવામાં આવ્યું હતું. આપણે વિચારતા હોય છે કે માનસિક આરોગ્ય એટલે કઈ રીતનું હોય છે. હમણાં ડૉક્ટર બકુલ બુચ સાહેબે કીધું કે માનસિક આરોગ્યના ઘણા પ્રકારો હોય છે. એમાંથી આજે આશાદીપ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ સુંદર કાર્યક્રમ, બાળકો દ્વારા બનાવેલી રાખડી, બાળકો દ્વારા બનાવેલા દીપ અને એમાંથી થયેલી આવક, એ બાળકોને પોતાને અર્પણ જેવો કાર્યક્રમ આજે આશાદીપને છે. ડૉક્ટર બકુલ બુચ સાહેબ, અમારા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ગૌરવભાઈ, અમિતભાઈ, મનસુખભાઈ વાજા અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે લોકો જોડાયેલા છે. વિષય એ છે કે આશા અને દીપ, જે રીતે ડૉક્ટર સાહેબે કીધું કે એવા બાળકો છે ને પરિવાર એમ સમજતું કે આ ભારરૂપ છે, પણ એ બાળકોની અંદર નવી ચેતના જગાડી અને આદરણીય પ્રધાનમંત્રીજીનું સૂત્ર છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, બરોબર છે, આત્મનિર્ભર ભારત. તો એ આપણે વિચારી છીએ, પણ આપણે અહીંયાથી શીખી શકીએ છીએ કે એનો વિચાર કરી શકીએ. સ્ટાર્ટઅપ તો શું છે? તો આ બાળકો રાખડી બનાવે છે, આ બાળકો દીવા બનાવે છે,
જે લોકો ભણેલા ગણેલા છે, જેની પાસે શક્તિ છે, જેની પાસે નોલેજ છે, છતાંય કંઈ કરતા નથી અને રોજગારીની વાતો કરે છે, તો આ બાળકો પાસે આવીને શીખવું પડે કે રોજગારી કેને કહેવાય, શું કરી શકાય છે. આ સ્ટાર્ટઅપ, સાચું સ્ટાર્ટઅપ આ છે. અને એની સાથે સ્વાવલંબીની વાત છે, આત્મનિર્ભરની વાત છે. તો આ આત્મનિર્ભર છે. હું શું કરી શકું છું, હું કંઈ નથી કરી શકતો, તો તું કંઈ નથી કરી શકવાનો, પણ હું કરી શકું છું તો બાળક પાસેથી શીખો. હું તો એવું કહું છું કે દેશના, રાજ્યના અને ખાસ કરીને જુનાગઢ જિલ્લો છે, તો અહીંના બાળકો આવીને એક વખત આશાદીપના બાળકોને જોવે તો એને ખબર પડે કે આની અંદર આશા જે જાગેલી છે એ કદાચ મારી અંદર કેમ ન જાગે. બેઠા બેઠા રોવાથી કંઈ થવાનું નથી. સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલે કે તમે સ્ટાર્ટ અને અપ જાઓ, એ તમારું સ્ટાર્ટ છે, તમારી જાતે કરવું પડશે. અહીંયા હું તો ખરેખર બકુલ ભુજ સાહેબ અને એમની સમગ્ર ટીમને વંદન કરું છું કે આવી એક જાગૃતતા, એક આશાનું કિરણ આ બાળકોની અંદર પ્રજ્વલિત કરી અને બાળકોને જે રીતે એમને બહાર કાઢ્યા છે અને જે રીતે આવક ઊભી કરી છે, એ સૌથી મહત્વનું છે. પૈસા મહત્વના નથી, પણ એની અંદર એક નવો વિચાર કરવાનો, એની અંદર એક નવી આશા જીવત કરવાની, એ આશાથી એના જીવનની અંદર એક નવો દીપ પ્રગટ થાય, એ મહત્વનું છે. એ કામ આશાદીપ કરી રહ્યું છે. અમે તો સહભાગી છીએ કે આવા જગ્યા ઉપર અમારે બાળકોને મળવાનો, એમના પરિવારને મળવાનો અને ડૉક્ટર સાહેબ અને એમની સમગ્ર ટીમ આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનને મળવાનો અમને મોકો મળે છે, એમના દર્શન કરવાનો મોકો મળે છે, ત્યારે અમે ખૂબ સહભાગી છીએ. અને હું ધન્યતા આપું છું ડૉક્ટર સાહેબ અને એમની સમગ્ર ટીમને કે આપે રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારનું જે વિચારો છે એને મંથમુગ્ધ કરવાનું કામ આપ કરી રહ્યા છો. આભાર. વિશ્વમાં માનસિક રોગોનું પ્રમાણ આપણે ધારીએ એના કરતાં ઘણું વધારે છે. લગભગ વિશ્વની 12 થી 15% વસ્તી એક યા બીજા માનસિક રોગોથી પીડાય છે અને એમાં 2% વસ્તી તો સિવિયર મેન્ટલ ડિસઓર્ડર, કે જે લોકોને તાત્કાલિક માનસિક સારવારની જરૂર પડે એવા રોગોથી પીડાય છે અને એમાંથી 0.1% સુધી જ સારવાર પહોંચે છે. એટલે સારવાર કરવાની જરૂરિયાત અને સારવાર પહોંચે છે એની વચ્ચેનું અંતર ખૂબ મોટું છે. એના ઘણા બધા કારણો છે, એ આપણે ડિસ્કસ નહીં કરીએ. પણ જૂનાગઢમાં આશાદીપ સાયકોસોશિયલ રિહેબિલિટેશન સેન્ટર છેલ્લા 20 વર્ષથી આ ક્ષેત્રમાં પોતાનાથી બનતું કામ કરે છે અને વિશ્વ માનસિક આરોગ્યમાં પોતાનો ફાળો આપે છે. બને એટલા દર્દીઓને સારા કરે છે. બહુ મહાસાગર જેટલું કામ છે અને એક નાનકડા ટીપા જેટલું કામ અમે કરીએ છીએ, પણ અમને એનો આનંદ અને ગૌરવ છે. તમામ સેવાઓ, તમામ સર્વિસીસ અમે નિઃશુલ્ક આપીએ છીએ. એક દર્દી ઘરમાં તોફાન કરતો હોય, બધા મા બાપ માટે ભારરૂપ હોય, એમાંથી એને સાજો કરી, ટ્રેનિંગ આપી અને કમાતો કરીએ અને કમાણીમાંથી થતી બધી જ આવક એ દર્દીને મળે, એ જાતની અમે એક વ્યવસ્થા કરીએ છીએ. આજે આશાદીપ માટે બહુ અગત્યનો દિવસ છે, કારણ કે અમારી વચ્ચે જૂનાગઢના લાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા અને જૂનાગઢ ભાજપના પ્રમુખ શ્રી ગૌરવભાઈ આવ્યા છે. આજે અમે અમારા બાળકો, અમારા ટ્રેનીઝ દીવા અને રાખડી બનાવવામાંથી જે કાંઈ કમાણા છે એ બધો જ નફો એ લોકો વચ્ચે વેચી દેવાના છે અને એના વાલીઓને માનસિક આરોગ્યમાં સરકાર તરફથી જે કાંઈ સહાય મળે છે એનું માર્ગદર્શન આપવાના છીએ. અને ફરીથી જૂનાગઢમાં વધુ ને વધુ માનસિક આરોગ્યની સેવાઓ અમે આપી શકીએ, લોકોમાં માનસિક આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ ફેલાવી શકીએ એવી અમારી ઈચ્છા છે અને આ બંને મહાનુભાવો અમને એમાં ખૂબ મદદ કરશે એવી અમને ખૂબ આશા છે. મિત્રો, નરેન્દ્રભાઈ મોદીનો મંત્ર છે સ્વદેશી અપનાવો. દેશનું વસ્તુ દેશમાં જ વપરાય. તો આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આત્મનિર્ભર ભારત બનવાની નેમને આગળ લઈ જવા માટે પોતે દીવડા વિતરણનું કાર્યક્રમ કરે છે અને દીવડા પોતે જ બનાવે છે. આ દીવડામાંથી થતી જે આવક છે એ આ ટ્રસ્ટના બાળકોના જ ઉપયોગમાં આવે અને આ દીવડામાંથી થતો નફો છે એ એમના ટ્રસ્ટના બાળકોના વિકાસ માટે, એમની માનસિક પરિસ્થિતિ સુધારવા માટે, એમને દવા માટે, એમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વાપરવામાં આવે છે. ત્યારે મારી જૂનાગઢની જનતાને અપીલ છે કે આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે એ કાર્યને વેગવંતુ બનાવવા માટે તમે માત્ર ને માત્ર જે દીવડાની ખરીદી બહારથી કરો છો, એ આ દીવડાની ખરીદી આ ટ્રસ્ટ પાસેથી ખરીદો. તમારા ઘરે તો દીપ જલશે, પણ તમારા દીવડા ખરીદવાથી બાળકોના જીવનમાં પણ દીપનું પ્રજ્વલિત થશે. આશાદીપ નામ છે તો એમના જીવનમાં પણ આશાનું કિરણ ખીલશે. સાચા અર્થમાં આશાદીપ તરીકેનું કાર્ય જૂનાગઢની જનતાએ આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ માટે કરવાનું છે. આપ સૌને દીપાવલીની શુભેચ્છાઓ અને આવા ઉત્તમ કાર્ય
સાહેબ દ્વારા થતા રહીએ અને બાળકોને કંઈક ને કંઈક આપણા તરફથી પ્રોત્સાહન રૂપે ઉપયોગ રૂપે આપણે એમને વેગવંતુ બનાવીએ અને સ્વદેશી ભારતના અભિયાનને આત્મનિર્ભર ભારતના અભિયાનને પણ સમર્થન આપીએ એવી જ અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભાવિકોને વહેલી લીલી પરિક્રમા શરૂ ન કરવા અપીલ. ધૂળિયા રસ્તાના મુદ્દે સહી ઝુંબેશ સાથે નગરજનોનો પ્રચંડ આક્રોશ. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને અપાયા લાભ. અને માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે મગફળી કરતા સોયાબીનની પુષ્કળ આવક. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.